આ જગ્યા પર કામ કરતા હોઈએ છો, હાથ અડી જવાની શક્યતા વધી જાય છે. કોઈ અમાર તો કોઈ દુશ્મની નથી એમના જોડે. છે ના કરે નારાયણ કોઈ પરિસ્થિતિ એવી સર્જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય છે, તો તમને શું લાગે જી બી જવાબદારી લે ખરી આની? અને લાલિયાવાડી છે એમની, એટલે વાટો ગાટો કરતા મને ટાળે છે બધું. આ જે ડીપી છે કેટલી નમી ગઈ છે, તમે જુઓ કઈ રીતની પરિસ્થિતિ છે. આ બંને થાંભલા કેટલા નમી ગયા છે. અત્યારે બપોરનો સમય થયો છે, 2:45. હજુ સમય છે, આવીને શાંતિથી સરખું કરી જાઓ, નહીં તો પછી જોવા જેવી પરિસ્થિતિ થશે. નમસ્કાર, આપની સાથે હું ધીરેન્દ્રસિંહ સોલંકી. અત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલું અલાણા ગામ કે જ્યાં ઉપસ્થિત છું. અહીં એવું કહી શકાય કે આપણી જે ગુજરાત સરકાર છે એ ખેડૂતો માટે ઘણી બધી સારી સુવિધાઓ કરતી હોય છે, પણ એના સામે જે જીબી તંત્ર છે એની બેદરકારીના કારણે ખેડૂતોનું જીવન એ જોખમાઈ જતું હોય છે. અહીં તમે પાછળ પરિસ્થિતિ જોઈ શકો છો કે કઈ રીતે આ જે વીજળીનો તાર છે એ 11 કિલોવોટની લાઈન છે, અને જ્યારે કોઈ ખેડૂતો આ જગ્યા પર કામ કરતા હોઈએ છો, હાથ અડી જવાની શક્યતા વધી જાય છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે આ તારના દ્રશ્યો બતાવે, કેટલો તાર જમીનની નીચે આવી ગયો છે. આ લોકોએ અરજી કરેલી, તમે અરજી ક્યારે કરેલી? 7/2/2025. મિત્રો 7/2/2025 અરજી કરેલી જીઈબીમાં, છતાં હજુ કોઈ પગલાં લેવાયા નથી. આજે વાતને 4 મહિના થવા આવ્યા છે. તો શા માટે આવી તંત્રની બેદરકારી છે એ વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે ખાલી અહીંયા હાથ ઊંચો કરીએ ને તો પણ આપણો હાથ તારને અડી જાય એવું છે. તો આ તંત્રને દેખાતું નથી. આપનું નામ શું છે? દેસાઈ રાજુભાઈ વાલજીભાઈ અલાણા. આ જે તાર નમી ગયો છે, કેમનો ત્યાં નમી ગયો છે? લગભગ આ તાર પેલા ચોમાસાનો નમે છે, પણ હવે 2025માં 7 તારીખને બીજા મહિનામાં આપી હતી મેં અરજી, ફેબ્રુઆરીમાં. તારના અમે ધક્કા કહીએ છીએ ચોઈલા જીબીમાં. અને લાલિયાવાડી છે એમની, એટલે વાટો ગાટો કરતા મને ટાળે છે બધું. તમને શું લાગે છે એ લોકો શા માટે આ કામ નથી કરી રહ્યા? કોઈ અમાર તો કોઈ દુશ્મની નથી એમના જોડે, પણ અમાર તો એટલું હતું કે આ જે હપારી થઈ જાય, તાર સીધા થઈ જાય, આ થોભલા સીધા થઈ જાય, તો પછી અમારે કપાસ ઉગાડવા હોય તો બીજું થાય, કારણ કે બીજી કોઈ સ્કોપ નથી. વરસાદ આવે તો એ સાધન આવે એવું નહીં. હવે માની લો કે આજે પરિસ્થિતિ થઈ છે, ના કરે નારાયણ કોઈ પરિસ્થિતિ એવી સર્જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય છે, તો તમને શું લાગે જી બી જવાબદારી લે ખરી આની? એમને જવાબદારી તો કીધી હતી કે કોઈ પણ થાય તો જવાબદારી અમારી. પછી હવે આજે નેચર શોર્ટ સર્કિટ થઈને સળગેલું એ વખત જેલા, એટલે પછી એમને એમ કીધેલું કે કોઈ જવાબદારી તો કોઈ અધિકારી લે ના, બધા નોકરી જ કરતા હોય, એવો જવાબ આપ્યો તમારે. એ ઘટના ક્યારે બનેલી? એ લગભગ 1 મહિના જેવું થઈ ગયું. એના તમારા પાસે વિડીયો પડે છે? વિડીયો છે ને. ઓકે મિત્રો, અહીં તમે જોયું કે આ એમણે જે પ્રમાણે વાત કરી કે જીબીને વાત કરેલી કે તમે જવાબદારી કોણ લેશો. મતલબ ઘટના બને, કોઈનું મૃત્યુ થાય, કોઈનો પરિવારનો કોઈ દીપક ઓલવાઈ જાય, એના પછી તમે કંઈ કરશો એ કેટલું યોગ્ય છે? તમને જાણ થઈ છે કે ભાઈ આ ડીપી નમી ગઈ છે, આ તમે અહીં તમે પરિસ્થિતિ જોઈ શકો છો. હું તમને તમામ દ્રશ્યો બતાવીશ કે આ જે ડીપી છે કેટલી નમી ગઈ છે. તમે જુઓ કઈ રીતની પરિસ્થિતિ છે. આ બંને થાંભલા કેટલા નમી ગયા છે. આપણે એકદમ નજીક જઈને જોવાનો પ્રયાસ કરીએ, કેટલા ખાડા ઊંડા કરેલા છે, કેટલા ઊંડા નથી કરેલા. સૌ પ્રથમ તો અહીં તમે આ દ્રશ્યો જુઓ. આ જગ્યાએ આગ લાગેલી ને, અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે આગના દ્રશ્યો આ સાફ દેખાઈ રહ્યા છે. અહીં તમે જુઓ કે આ બધા આગના દ્રશ્યો છે. 1 મહિના પહેલા આગ લાગેલી. આવો જાઓ ને ભાઈ, આ બાજુ જુઓ આગ લાગેલી છે. અહીં તમે જોઈ શકો છો કઈ રીતે આગ લાગેલી છે. આ બધું આગની અહીં તમે પરિસ્થિતિ જુઓ, આ બાજુ જોઈ શકો. હવે આપણે ડીપીની પરિસ્થિતિ જોઈએ. ડીપીના કેટલા ખાડા ઊંડા કરેલા છે. હવે આ તમે જુઓ, ડીપીનો ખાડો ઊંડો કરેલો છે, પણ કેટલો નમી ગયો છે, કેટલી ગેપ છે. 3 ફૂટ જેટલો ખાડો હશે, અને પેલી બાજુ પણ એવી સેમ કન્ડિશન છે. અહીં તમે જોઈ શકો છો કેટલી ત્રાસી થઈ ગઈ છે. તમે જીબીમાં ધક્કા કેટલા ખાધા? લગભગ 5 જેવા ધક્કા ખાધા અમે આખા વર્ષથી, અને આ લોકો કશું જવાબ હરખો આપતા નથી. પેલો ભાઈ છે નોકરી છે, એ તો બીજી હોય એટલે એને કશું કહેવાય ના. મિત્રો, જ્યારે કોઈ ગરીબ માણસ, જ્યારે કોઈ સામાન્ય માણસ આવી પરિસ્થિતિમાંથી પીડાતો હોય છે, કોઈને નથી કહી શકતો. અત્યારે બપોરનો સમય થયો છે, 2:45. આવી
તપતી ગરમીમાં અમને આ ખેડૂતનો ફોન આવે છે કે આવી પરિસ્થિતિ થઈ છે. અમે તરત દોડતા આવ્યા કે આવી પરિસ્થિતિમાં જો જી બી ધ્યાન ના આપતું હોય અને કોઈ ઘટના બને અને એના પછી જી બી જવાબદારી ન લે તો એ કોઈ પણ સંજોગે યોગ્ય નથી. આપનું નામ? ખાંડ વિષ્ણુકુમાર ચીમનભાઈ. વિષ્ણુભાઈ, આવું ક્યારથી છે? આ 1 વર્ષથી છે અંદાજે. તમારી માંગ શું છે હવે? અમારી માંગ તો જીબીને એ જ માંગ છે કે અમારે જેમ બને તક આ વહેલા રિપેરિંગ થાય. અને માની લો કે લોકો સરખું નહીં કરે તો? સરખું નહીં કરે તો અમે આગળ જાણ કરીશું. હવે તમે મને જે પ્રમાણે વાત કરી કે તમે અમારે કે ગઈકાલે જીબીમ ગયેલા, એ લોકોએ તમને જવાબ આપ્યો? એ લોકોએ અમને જવાબ આપ્યો હતો કે હવે તો અમે કહીશું કે અમે આગળ જાણ કરીશું. તો એ ભાઈ એમ કહ્યું કે તમારે જ્યાં કરવી હોય તો કરી શકશો, તમારાથી કંઈ પણ થઈ શકશે નહીં. એમને એવું કીધું? તમારાથી કંઈ પણ નહીં થઈ શકે. સુરેશભાઈ વાયરમેન કહેતા હતા. સુરેશભાઈ વાયરમેન, અમારા જે અલોણામાં ઇન્ચાર્જમાં છે ને એ. અને સુરેશભાઈ જાતે આવીને ખાડા ગોળાવ્યા હતા અને સુરેશભાઈ જવાબદારી લઈ શકતા નથી. એલસી એમને લીધી હતી બંધ કરવાની લાઈન. ખાડા એમ નહીં કરે, એલસી લીધી. અને હું આજે ફોન કર્યો કે તમે ખાડા કર્યા, કે ખાડા કોને કર્યા હતા મને જ ખ્યાલ નહીં. મિત્રો જુઓ ને, એલસી લાઈન બંધ કરાવી હતી. લાઈન મેન લાઈન જે એલસી લાઈન 3 મજૂર લઈને આવ્યા હતા એમને ખાડા કર્યા. સુરેશભાઈ પેલા લીમડાના 6 બેહી રહ્યા હતા. એક તો કામ ખોટું કરવું છે ને પછી ખેડૂતોને ધમકાવા છે કે તમારાથી જે થાય કરી લો. એટલે તમને પગાર શાનો મળે છે? તમે રાહ જોઈ રહ્યા છો કે કોઈ ખેડૂતનું મોત થઈ જાય? અહીંયા કોઈ વરસાદના સમયમાં તમે આવો તો ખબર પડે. હજુ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, જ્યારે આટલે વરસાદ પડી જશે તો આ જમીનમાં થાંભલા નમી જશે, પછી તમે આવશો. આજે અરજી આપે 4 મહિના થઈ ગયા છે, ત્યાં સુધી તમારા હજુ પેટનું પાણી હલતું નથી. મોટી મોટી ખાલી વાતો જ કરવી છે. હજુ સમય છે, આવીને શાંતિથી સરખું કરી જાઓ, નહીં તો પછી જોવા જેવી પરિસ્થિતિ થશે. કેમેરામેન નારાયણસિંહ બારિયા સાથે ધીરેન્દ્રસિંહ સોલંકી, અરવલ્લી.